નમસ્કાર, જય હિન્દ, જય ભારત। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મોરચો એ રીતે મંડાઈ ગયો છે કે જાણે મોટી કોઈ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આંતરિક વિખવાદ છે તેને ખાડીના ચૂંટણી જીતવાની છે। એટલે કદાચ ચૂંટણી જીતી ગયા તો પણ આંતરિક વિખવાદ પૂરો થશે કે નહીં થાય ને તે એક સવાલ છે। તે ચાહે જસદણમાં કુંવરજી બાવળિયા અને ડોક્ટર ભરત બોગરાનો હોય, જેતપુરમાં પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાનો હોય, કે પછી માણાવદરની વાત કરવી છે ત્યાંનો મનસુખ માંડવિયા, જવાહર ચાવડા કે અરવિંદ લાડાણીનો હોય। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ। જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી ગયું છે તે રીતે ભાજપે હવે પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓને પણ સોંપી છે। કારણ કે ભાજપને આ વખતે ખબર છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુદ્દાઓ ભલે સ્થાનિક હોય પરંતુ આંતરિક વિખવાદ એટલો મોટો થઈ ગયો છે કે જેની કોઈ સીમા નથી। 2024 લોકસભાની ચૂંટણીથી એક નવો વિખવાદ આવ્યો છે। આ વિખવાદ છે જુનાગઢ જિલ્લાનો માણાવદરનો। માણાવદર વિધાનસભા બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહ્યા બાદ જવાહર ચાવડાનું સત્ય પરેશાન થયું અને જવાહર ચાવડા એક નિવેદન આપ્યું હતું કે આ હોટલનું ખાવાનું ન ભાવ્યું એટલે હવે નવી હોટલમાં પણ નવી હોટલનું ખાવાનું પણ જવાહરભાઈને ગળે ઉતરું નહીં। આ ટેસ્ટી બિલકુલ લાગ્યું, કારણ કે નવા નવા મંત્રી બન્યા હતા, નવા કામ કર્યા, પરંતુ જેવા 2022માં ચૂંટણી હાર્યા એવા જવાહરભાઈને પડતા મૂકી દીધા અને ભાજપે જવાહરભાઈને હરાવનાર અરવિંદ લાડાણીની ભાજપમાં એન્ટ્રી કરાવી। આ એ અરવિંદ લાડાણી છે કે જેને જવાહરભાઈને 2022માં હરાવ્યા, એ પહેલા 2019માં ફાઇટ આપી હતી, પરંતુ જે કમિટમેન્ટ સાથે પોતાનું કેરિયર દાવ પર મૂકી અને જવાહરભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, હાર્યા એટલે જવાહરભાઈની વેલ્યુ ખતમ। આ રીતનો મુદ્દો છે તે થયો। જવાહરભાઈને પણ અહેસાસ થયો કે મારો તો ઉપયોગ થઈ ગયો। હું જ્યાં સુધી ધારાસભ્ય હતો, જ્યાં સુધી મંત્રી હતો, ત્યાં સુધી મારી બોલબાલા હતી ને જવાહરભાઈને તો મંત્રીની પણ પૂરી ટર્મ્યુર એટલા માટે ન મળી કે આખી સરકાર બદલી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, એમાં જવાહરભાઈને પડતા મૂકી દેવામાં આવ્યા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં। પણ અત્યારે આ મુદ્દાની કેમ વાત? તો અત્યારે મુદ્દાની વાત એટલી કે મનસુખ માંડવિયા દિલ્હીથી સીધા જ પોરબંદર લોકસભા મત વિસ્તારની અલગ અલગ જે નગરપાલિકાઓ છે તેમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એ ચાહે ભાયાવદર હોય, ધોરાજી હોય, કુતિયાણા હોય કે પછી માણાવદર અને વંથલી હોય। માણાવદર અને વંથલી આ વિસ્તારમાં પહોંચે છે અને પહેલેથી છેલ્લે સુધી મનસુખ માંડવિયાની સાથે અરવિંદ લાડાણી છે તે દેખાય છે। અલગ અલગ જગ્યાએ દ્રશ્યોમાં પહોંચે છે, દ્રશ્યોમાં દેખાય છે અને ફરીથી એક વખત લોકસભાની ચૂંટણી જેવા દ્રશ્યો જવાહર ચાવડા ક્યાંય નથી દેખાતા। જવાહર ચાવડા જીતુભાઈ વાઘાણીના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજર હતા, ત્યાં લોકોને મળ્યા પણ હતા, પણ ભાજપના જે ચૂંટણી પ્રચારની વાત છે, આમ તો મનસુખ માંડવિયાને તેને અગાઉ ચેલેન્જ આપી દીધી હતી અને વાત થઈ પણ ગઈ હતી। ત્યારે સવાલ એ થાય કે જવાહર ચાવડાનું ભારતીય જનતા પાર્ટીમાં ભવિષ્ય શું, અથવા તો ભવિષ્ય પૂરું થઈ ગયું? કારણ કે જે રીતે અરવિંદ લાડાણીને ભાજપ એ વિસ્તારમાં પ્રમોટ કરી રહી છે કે જેને જવાહરભાઈને હરાવ્યા હતા, જવાહરભાઈએ જેની સામે મોરચો માંડ્યો હતો, ત્યારે સવાલ એ થાય કે આંતરિક વિખવાદ ભાજપ કઈ રીતે ખાડશે? કારણ કે હજી આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આપણે ખુલ્લેને વિવાદ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટનો જોઈ લીધો। ભરત બોગરા અને કુંવરજી બાવળિયાના વિખવાદથી તો આપણે સૌ કોઈ પરિચિત છે। 5-15 દીએ નવો પત્ર હોય કે નવું તૂત હોય, કાંઈક ને કાંઈક જસદણ વિછ્યામાંથી આવીને ઊભું થાય છે। એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેમાં હળહળ ભોલા નામની વાત હતી, ત્યાંના ઉદ્યોગપતિ હતા, પણ માણાવદરમાંથી ભાજપને પડકાર ફેંકનાર, નરેન્દ્ર મોદીને પત્ર લખનાર જવાહર ચાવડાનું ભવિષ્ય શું? આ તમામ લોકોને એક સવાલ છે। કારણ કે તમે સીધી રીતે જોવ તો આયર કોમ્યુનિટીના ઘણા નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા। તમે ગણો તો પૂનમબેન માડમ પણ કોંગ્રેસ ગોત્રના, અમરીશ ડેરનું ગોત્ર પણ કોંગ્રેસ, જવાહર ચાવડાનું ગોત્ર તમે જોવા જાવ તો એ પણ કોંગ્રેસ, મુરુ કંડોરિયાનું ગોત્ર જોવા જાવ તો એ પણ કોંગ્રેસ। આવા અનેક આયર નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, પણ જોડાયા બાદ ભવિષ્ય શું? તો કે આજે નથી પૂનમબેન મંત્રી, નથી જવાહરભાઈ મંત્રી, ટિકિટ પણ ન મળી,
અમરીશભાઈની પણ પરિસ્થિતિની હાલત આપણે બધાએ જોઈ છે કે અમરીશભાઈની પણ હાલત કેવી છે. અને આ તમામની વચ્ચે હવે જવાહરભાઈ માટે પડકારી કે ફરીથી કોંગ્રેસમાં જાવું, કોંગ્રેસમાં જાશું તો ત્યાંનું જો રાજ્યનું ને દેશનું નેતૃત્વ તો જવાહરભાઈને સ્વીકારી લેવાનું, પણ સ્થાનિક કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકારશે કે નહીં એ પણ એક સવાલ છે. ત્યારે કઈ રીતે જવાહરભાઈ પોતે જ ઊભા કરેલા આખા વિવાદ હોય કે જે આખો ચક્રવ્યૂહ છે તે ચક્રવ્યૂહમાંથી કઈ રીતે બહાર આવે અને 27માં ધારાસભ્ય બનશે કે નહીં તે એક સવાલ છે. પરંતુ મનસુખ માંડવિયાએ પ્રચારની કમાન સંભાળી શું કહ્યું તે પણ એકવાર સાંભળો. તો મનસુખ માંડવિયાએ તો પ્રચારની કમાન સંભાળી લીધી, જવાહરભાઈનો જય ક્યાંય બોલ્યા નથી. ત્યારે જવાહરભાઈનું ભવિષ્ય શું, આના પર એક સવાલ. વારંવાર ભવિષ્ય એટલા માટે કહું છું કે તે સીધા જ મંત્રી બન્યા હતા અને પછી ધારાસભ્ય બન્યા હતા ભાજપમાં આવીને, પણ આજે નથી રહ્યા ધારાસભ્ય કે નથી રહ્યા મંત્રી. ત્યારે હવે શું તે સૌથી મોટો સવાલ છે. જવાહરભાઈની ખોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને પડશે કે નહીં તે પણ પરિણામોમાં ખબર પડશે. પરંતુ હાલ સમગ્ર મુદ્દો ચર્ચાનો એક જ કે સોરઠમાં ભાજપમાં વિવાદો છે તે ભયંકર છે. તમને શું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.